जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 13 हाइड्रोकार्बन संयोजनों में આપણે છેલ્લે લેક્ચર નંબર 3 માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 11 થી 14 ભણી ગયા હતા। આજે લેક્ચર નંબર 4 માં પ્રશ્ન નંબર 15 થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 15 નું વિધાન આ રીતનું છે। કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કેનની બનાવટ સમજાવો। આવો પ્રશ્ન છે, બોલો। આ પ્રશ્નનો જવાબ આપણે વિચારીને આપવાનો છે, સમજો, કંઈ જ ગોખવાનું નથી। તો કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કેન એટલે કાર્બોક્સિલિક એસિડનું સામાન્ય બંધારણીય સૂત્ર આપણે લખીએ છીએ COOH। બોલો, એમાંથી આલ્કેન, હવે ધ્યાન રાખજો, આ શું છે? આલ્કાઇલ શૃંખલા છે। અહીંયા આપણે આની જગ્યાએ CH3 કરી દઈએ તો બોલો, આ આલ્કાઇલ શૃંખલામાં છેડો CH3 એટલે આલ્કેન થઈ ગયો, આ કાર્બોક્સિલિક એસિડ થયો। બોલો, હવે તમે મને કહો કે આમાંથી આ કરવા માટે આ બેમાં શું તફાવત છે? આ બેના બંધારણમાં શું તફાવત છે? તો હું આખું બંધારણ દોરું એટલે તમને વધારે ખ્યાલ આવશે। આખું બંધારણ દોરીએ આપણે, બરોબર? બોલો, CHH અને કહેવાય આલ્કેન। બોલો, શું તફાવત છે? તો આટલો તફાવત છે, જોજો, આ બે ઓ દૂર થયા છે, એની જગ્યાએ H દાખલ થયા છે, જોઈ લો, આ બે H દાખલ થયા છે। તો આપણે રેડોક્સ પાઠમાં ભણી ગયા કે ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયા અને હાઇડ્રોજન દાખલ થવાની પ્રક્રિયા, એટલે કે ટૂંકમાં આપણે અહીંયા કરવાનું શું છે? રિડક્શન। પણ હવે પ્રશ્ન એ થાય કે રિડક્શન શેના વડે કરવાનું છે? તો આટલો જ મુદ્દો તમારે યાદ રાખવાનો છે। દાખલા તરીકે તમે રસોઈ બનાવવા બેઠા છો, ધ્યાનથી સમજજો, ભાઈ હોય કે બેન હોય, બરોબર? અત્યારે બધા રસોઈમાં માસ્ટર થઈ ગયા છે। સોજીનો લોટ લીધા પછી, ધ્યાન રાખજો, સોજીનો લોટ એમાંથી લીધા પછી બે વસ્તુ બને। બોલો, કઈ બે વસ્તુ બને? તો શીરો પણ બને, ઉપમા પણ બને। વિચારો, હવે આ સોજીના લોટમાંથી શીરો બનાવવા અને ઉપમા બનાવવા તમે શું નાખશો એ તમારે યાદ રાખવું પડે। જો તમે એ વસ્તુઓ અહીંયાથી આ પરિવર્તન કરવા અહીંયા શું નાખવું પડશે, પ્રક્રિયા કયો લેવો પડશે એ યાદ નહીં રાખીએ તો આપણો આ પ્રોડક્ટ નહીં મળે। ધારો કે બે બહેનો છે, A અને B, બોલો, બંનેને શીરાનો સોજીનો લોટ આપણે આપ્યો છે, સોજીના લોટની અંદર બંનેને શીરો બનાવવો છે, જોજો, હં, બંનેને શીરો જ બનાવવો છે। આમને ઘીથી શેકી નાખ્યો પહેલાં, પછી એની અંદર ખાંડ નાખી, બરોબર? બોલો, શું બની ગયું? શીરો બની ગયો। આ બેનને, બી બેનને, એમને ખબર નહોતી, કશું જ ગોખ્યું નહોતું, યાદ નહોતું રાખ્યું, એમને પહેલાં તેલમાં શેકી નાખ્યો, એમાં મીઠું, મરચું, ધાણા જીરું વગેરે મસાલો નાખ્યો। બોલો, શું બનશે? તો અહીંયા બનશે શીરો, અહીંયા બનશે ઉપમા। તો હંમેશા આ બધી કાર્બનિક પ્રક્રિયાઓ છે, આ બધી જ કાર્બનિક પ્રક્રિયાઓ છે, અને એ કાર્બનિક પ્રક્રિયાઓમાં તમારે અહીંયા શું નાખવાનું એટલું જ યાદ રાખવાનું છે। બાકી 12મા પાઠના આધારે શું, ક્યાંથી શરૂ કરીને ક્યાં જવાનું છે તો આપણને આવડે છે, અને આવડે છે એટલે શું કરવાથી આ પ્રક્રિયા થશે એ યાદ રાખવામાં અહીંયા ઇઝી રહેશે। તો બોલો, ઓક્સિજન દૂર કરી હાઇડ્રોજન દાખલ કરવાની પ્રક્રિયા એટલે રિડક્શન। હવે રિડક્શન કરતા તરીકે અહીંયા ઘણા બધા સંયોજનો છે, ધ્યાન રાખજો, અહીંયા ઘણા બધા સંયોજનો છે। તો હું પહેલું LiAlH4 લઉં, આ પણ રિડક્શન કરતા છે। બોલો, શું થશે? અહીંયા શું થશે? હું LiAlH4 લઉં તો ધ્યાન અહીંયા રાખજો, લિથિયમ એલ્યુમિનિયમ, જોજો, અહીંયા હું ચોપડી પ્રમાણે નથી જવાનું, કારણ કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ચોપડી પ્રમાણે જઈએ તો કશું ના આવડે। બોલો, ધ્યાન રાખજો, મેં અહીંયા હું H2Ni આ બેમાંથી, બોલો, કયું લેવાશે? કયું લેવાશે? તો આ લઈશું, આ બંને રિડક્શન કરતા છે, બોલો, આ લેવાશે કે આ લેવાશે? તો અહીંયા જોવું પડે, આપણે દાખલ શું કરવું છે? બચુડિયું બેઠું છે, કોણ? કેમિસ્ટ્રી જગતનું શોર્ટ સર્કિટ
એટલે સર્કિટે મૂળ તો બીજા નંબરનો ગુંડો છે, સહેલાઈથી ઊભો થશે નહીં. એ ક્યારે ઊભો થાય? જ્યારે ફ્લોરિન આવે ત્યારે, એનાથી મોટો ગુંડો આવે ત્યારે. તો આપણે પછી અહીંયા જો 5-7 વર્ષનું બાળક લઈને જઈશું ને, 5-7 વર્ષનું બાળક લઈને જઈશું તો એ સહેલાઈથી જગ્યા નહીં આપે. તો આપણે એને ઇમોશનલી બ્લેકમેલ કરવો પડશે. શું કરવું પડશે? તો નવજાત બાળક પેદા કરવું પડશે. અને નવજાત બાળક LiAlH4 ને આપણે ગરમ કરીએ ને એટલે અહીંયા લિથિયમ, એલ્યુમિનિયમ આની મિશ્ર ધાતુ અને નવજાત હાઇડ્રોજન મુક્ત થાય. તો અહીંયા H2Ni નહીં ચાલે. ખબર પડી? H2Ni નહીં ચાલે. તો આવું બધું વિચારવાનું છે, કશું જ ગોખવાનું નથી. બોલો, કશું જ ગોખવાનું નથી. આટલું વિચાર્યું તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડના મદદથી બોલો 4 હાઇડ્રોજન મુક્ત થયા. 4 હાઇડ્રોજન મુક્ત થયા. અરે શું કરશે? તો એ 4માંથી 2 આને લઈને 2 આને લઈને ભાગી ગયા. બોલો -2 H2O બધી ગયા. પણ હવે તો એની જગ્યા લેશે કોણ? તો અહીંયા આના ધારો કે 3, હવે જો બેલેન્સિંગ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કરવાનું આવતું નથી, પણ હું તમને સમજાવું. ધારો કે આના 3 અણુ અને આના 2 અણુ વપરાય છે આ પ્રક્રિયામાં. તો 2 અણુમાંથી જો કેટલા O છૂટા પડશે? તો આ જો આ 2માંથી 4 O થશે અને આ 3માંથી 4 તરીને 12 H છૂટા પડશે. તો આ 4 O સાથે આમાંથી 8 H આની સાથે જતા રહ્યા. બોલો શું બની ગયું? તો -4 H2O. હજુ કેટલા વધ્યા? તો 4 H વધ્યા. એ 4 H આ 2 જે O ગયા તેના સ્થાને દાખલ થયા. તો આપણને નિપજ તરીકે બોલો આલ્કેન મળ્યું. તો આ પહેલી રીત. તમારે એક સેન્ટેન્સ જ યાદ રાખવાનું છે કે કાર્બોક્સિલિક એસિડની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરીએ એટલે એટલા જ કાર્બનવાળું આલ્કેન મળે. એટલા જ કાર્બનવાળું આલ્કેન મળે. ચોપડીમાં નથી આપેલું. ચલો હવે બીજું જોઈએ. આ પહેલી જ રીત, એમ આ પહેલી એકદમ સદાબહાર રીત, યુનિવર્સલ, આપણે ગોખ્યા વગર કરી શકીએ એવી. હવે ચોપડીમાં આપેલી બીજી રીત તો RCOOH એની NaOH સાથે પ્રક્રિયા કરીએ તો જો આ એસિડ છે સ્વભાવે, આ બેઝ છે, શું બનશે? એની NaOH સાથે પ્રક્રિયા કરીએ તો શું બને? એસિડ બેઝ તટસ્થીકરણ થઈ RCOONA પ્લસ હાફ H2 બને. કારણ કે O સાથે બળદ સાથે જોડાયેલો હાઇડ્રોજન એસિડિક હોય તો એ H જતો રહેશે ને એની જગ્યાએ Na આવશે. તો H અહીંયા જશે ને Na અહીંયા આવશે. બોલો આ બન્યું. હવે આ RCOON ધ્યાન રાખજો, આ જે RCOONA બન્યો એને ફરીથી NaOH સાથે ઘન NaOH લેવાનો, આ ઘન NaOH અને CaOની હાજરીમાં ગરમ કરવાનો. એને CaOની હાજરીમાં ગરમ કરવાનું. એટલે શું થશે? હવે ધ્યાન રાખજો, 1 પછી 2 બરોબર અને 3 આટલું ભેગું થશે. સોરી, અહીંયા મારી ભૂલ થઈ. આ સર્કલ નાનું કર્યું ભૂલમાં, બીજું કંઈ નહીં. આ આખું આટલું અને આટલું ભેગું થશે. બોલો શું થશે? હવે વિચારો તો આમાંથી કોઈ સંયોજન બને એવું છે? તો આ છે ને ઉદ્દીપક તરીકે વર્તે છે. આર્ય ઉદ્દીપક તરીકે ખાલી પ્રેરણા આપે એમ. બરોબર. બોલો આટલું ભેગું કરો તો શું બને? તો 2 Na, હું Na2 લખું, CO અને એની સાથે O, નટુ કોથળી બની જાય. તો -નટુ કોથળી, -નટુ કોથળી. બોલો વધ્યું શું? હવે દેખાય તમને? તો R વધ્યો અને H વધ્યો તો સીધું જોડાઈ જાય. પણ આ પ્રક્રિયામાં આ આલ્કેન મળ્યો, આને આલ્કેન જ કહેવાય. પણ આ આલ્કેનને આલ્કેનમાં શું ડિફરન્સ છે જુઓ. તો આમાં કાર્બોક્સિલિક એસિડમાં જેટલા કાર્બન હતા એટલા જ કાર્બનવાળો આલ્કેન મળ્યો. આમાં વચ્ચેથી એક કાર્બન ઓછો થઈ ગયો તો એક ઓછા કાર્બનવાળો. હવે આ પ્રક્રિયા, આને સોડા કહેવાય, આને લાઈમ કહેવાય, ચૂનો. તો સોડા લાઈમ કસોટી કહે છે. આરીએ શું કહે છે? સોડા લાઈમ પ્રક્રિયા. તો સોડા લાઈમ સાથે ગરમ કરો. હવે સોડા લાઈમમાં તમે જોઈ લીધું. બોલો કેટલા મોલ કહીશું લેવાનું? બોલો ખબર પડી? ક્લિયર? ફરીથી આર્યો ફરીથી લખું છું, ધ્યાન રાખજો. ઉપરની પ્રક્રિયા ચોપડીમાં નથી, હું નીચેની પ્રક્રિયા જે ચોપડીમાં છે આ તો આપણે સદાબહાર છે. આવો પ્રશ્ન પૂછાય એટલે આપણે વિચારીને જ કરવાનું કે ભાઈ અહીંયા RCOOH છે, અહીંયા RCH એની જગ્યાએ આવી ગયા એટલે કે ઓક્સિજન, એટલે કે કેમિસ્ટ્રી જગતનો બીજા નંબરનો ગુંડો દૂર થયો અને એની જગ્યાએ કેમિસ્ટ્રીનું બચુડિયું દાખલ થયું. બચુડિયું દાખલ થયું. હવે ગુંડાને દૂર કરી, બચુડિયાની તાકાત છે ગુંડાને ઊભો કરવાનો?
તો ત્યાં આપણે એને શું કરવો પડે? ઇમોશનલી બ્લેકમેલ કરવો પડે. ઇમોશનલી બ્લેકમેલ કરવા માટે કેવું હાઇડ્રોજન કેવો બનાવવો પડશે? નવજાત હાઇડ્રોજન અંદર પ્રક્રિયા પાત્રમાં જ પેદા થાય એવો. બોલો, ચલો એ પ્રક્રિયા તો આપણે ક્લિયર થઈ ગઈ. ફરીથી RCOOH એની NaOH સાથે પ્રક્રિયા કરી એટલે RC≡ONA પ્લસ હાફ H2. હું આ પ્રક્રિયાને 2 વડે ગુણું તો આ 2 બરોબર, અને આ આખું થઈ જાય. ચલો, આ રીતે બનતો RCOONA એની ફરીથી NaOH સાથે પ્રક્રિયા કરીએ. કોની હાજરીમાં? CaOની હાજરીમાં. તો CaO પોતે સ્વભાવે કેવો છે? બેઝિક. CaO સ્વભાવે કેવો છે? બેઝિક. એટલે કોને આકર્ષવા પ્રયત્ન કરશે? બેઝિક ક્ષારને. તો આમાંથી બેઝિક ક્ષારને આકર્ષી લેશે. આટલું અને આટલું. Na2 એટલે કે N2, પછી કાર્બન અને 2 અને 3 તો N2 કોથળી. બોલો, વધ્યું શું? RH. તો આ પ્રક્રિયામાં પહેલામાં એટલા જ કાર્બનવાળું આલ્કેન મળે, આમાં એક ઓછા કાર્બનવાળું અહીંથી આટલું વચ્ચેથી ગાયબ થઈ જાય ને આ સીધું અહીંયા જોડાય છે. બોલો, કમ્પ્લેટ. આને ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા કહેવાય. કેમ? તો વચ્ચેથી આટલું દૂર થયું. જુઓ, મૂળ પ્રક્રિયકમાંથી આટલું જ દૂર થયું, તો આને કહેવાય ડીકાર્બોક્સિલેશન. ડી એટલે દૂર થવું આપણા માટે, કાર્બો એટલે કાર્બન અને ઓક્સિજન, તો કાર્બન અને ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયા. ચલો, એના પછી ત્રીજી પ્રક્રિયા છે જે હાલ પૂરતી તમારે ગોખવી પડશે, કારણ કે 12મા ધોરણના 3જા પાઠમાં એ પ્રક્રિયા કેમ થઈ એનું કારણ ત્યાં આવશે. એ આખો પાઠ ભણશો ને ત્યારે કારણ ખબર પડશે. તો ત્રીજી રીત છે કોલ્બે વિદ્યુત વિભાજન. કોલ્બે વિદ્યુત વિભાજન. તો કોલ્બે વિદ્યુત વિભાજનમાં શું કરવામાં આવે છે? તો એસિડની RCOOHની NaOH સાથે પ્રક્રિયા કરી RCOONA મેળવવામાં આવે, અને આ RCOONAનું વિદ્યુત વિભાજન કરવામાં આવે. જો વિદ્યુત વિભાજન, હવે વિદ્યુત વિભાજન હું તમને કઈ વસ્તુ ગોખવાની કહીશ જ નહીં, હું સમજાવીશ. 8, 9, 10માં તમે થોડું ઘણું ભણીને આવ્યા છે એના આધારે, પછી આપણે ડિટેલમાં 12મા ધોરણના 3જા પાઠમાં ભણીશું. પણ અત્યારે હાલ તમે જે જાણો છો એના ઉપરથી તો કહું. બોલો, ધ્યાન રાખજો. ત્યાં તમે હાઇડ્રોજન વાયુના ઔદ્યોગિક ઉત્પાદનની રીત શીખ્યા હતા. એનોડ, કેથોડ. એનોડ એટલે બેટરીના ધન ધ્રુવ સાથે જોડેલો, કેથોડ એટલે બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલો. બોલો, આમાં હાઇડ્રોજન ઓક્સિજન પેદા કરવા માટે આપણે કોપરનું શુદ્ધિકરણ ભણી ગયા હતા, યાદ છે? કોપરનું શુદ્ધિકરણ ભણ્યા હતા. અહીંયા અશુદ્ધ કોપરનો સળિયો યાદ છે? અશુદ્ધ કોપરનો સળિયો, આ શુદ્ધ કોપરનો સળિયો, અને અંદર CuSO4. જો હું આયનો સ્વરૂપે લખું છું, CuSO4નું જલીય દ્રાવણ લીધું હતું. તો એમાં શું થયું હતું? તો આ ધન વિજભારિત હતો, આ ઋણ વિજભારિત હતો, બરોબર. તો અહીંથી આ ધન વિજભારિત આયનો આ સળિયા ઉપર પ્રક્રિયા પામ્યા હતા. અને અહીંયા મેં તમને એટલે જ કીધું કે આખી વસ્તુ ડિટેલમાં તમને 12મા ધોરણના 3જા પાઠમાં આવડશે, કારણ કે અહીંયાથી આ કોપર દ્રાવણમાં આવતું હતું. તો જો એનોડ ઉપર શું પ્રક્રિયા થતી હતી? Cu gives Cu2 + 2 ઇલેક્ટ્રોન માઇનસ, એટલે કે અહીંથી કોપરના આયનો દ્રાવણમાં આવતા હતા અને ઇલેક્ટ્રોન વાહક તારમાં બેટરી તરફ જતા હતા. દ્રાવણમાં રહેલા કેથોડ ઉપર શું થતું હતું? તો કેથોડ ઉપર Cu+2 આયનો અહીંથી આવતા 2 ઇલેક્ટ્રોન મેળવી અને Cu ધાતુ બનાવતા હતા. તો એ જ વિદ્યુત વિભાજન પદ્ધતિ અહીંયા વાપરવાની છે. ધ્યાન રાખજો, આપણે અહીંયા કોપર સલ્ફેટના દ્રાવણની જગ્યાએ આ N2 કોથળીનું દ્રાવણ લઈએ તો N2 કોથળીના દ્રાવણમાં RCOO માઇનસ Na પ્લસ H પ્લસ OH માઇનસ શું થશે? વિચારો, શું થશે? તો અહીંયા બે પ્રક્રિયાઓ થશે. જોજો, આખી એનોડ ઉપર જોવા જઈએ તો એનોડ ઉપર 2 પ્રક્રિયા. આ મેં અહીંયા લખવામાં થોડી ભૂલ કરી ભાઈ, આ બરોબર છે, નીચેનું બરોબર છે, નીચેનું પેલું ઉપરનું. તો RCOO માઇનસ અને Na પ્લસ, આ ઋણ વિજભારિત છે એટલે ધન આયનો આ બાજુ લખ્યા, આ બાજુ લખ્યા. બોલો,
આ RC માઇનસ આની તરફ આકર્ષાશે કારણ કે ધન વીજભારિત છે. તો ધ્યાન રાખજો અહીંયા એનોડ ઉપર શું પ્રક્રિયા થાય છે, આ A4 એનોડ છે, RC માઇનસ બોલો એનોડ ઉપર એને ઇલેક્ટ્રોન ઘુમાવવો પડે તો અહીંયા આ વીજભાર છે ને વધારાનો એ ઘુમાવ્યો તો ત્યાં શું બન્યું, R મુક્ત મૂલક વત્તા CO2, આ CO2 વત્તા ઇલેક્ટ્રોન. હવે ધારો કે અહીંયા બે પ્રક્રિયક હોય તો આ બે પેદા થાય, અહીંયા આપણે બે લઈએ તો બે પેદા થાય. હવે જોજો અહીંયા બીજી સબસિડરી, આ બે મુક્ત મૂલક સ્થાયી છે નહીં એટલે શું કરશે, આ સબસિડરી પ્રક્રિયા થશે, R મુક્ત મૂલક વત્તા R મુક્ત મૂલક ગીવ્સ RR. હવે કેથોડ ઉપર શું થશે, તો કેથોડ ઉપર આ ધન આયન અહીંયા જશે, આખું પાણીનું અણુ ત્યાં જાય બરોબર, અને બે ઇલેક્ટ્રોન મેળવે. તો કેથોડ ઉપર ધ્યાન રાખજો, તો કેથોડ ઉપર આ ધન આયન જાય, એને નહીં જાય, એને વિસ્ફોટ, આમ તો જવાની વૃત્તિ એની ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ વધારે છે એટલે અહીંયા જાય નહીં. અહીંયા એટલે જ મેં કહ્યું કે 12મા ધોરણના ત્રીજા પાઠમાં વધારે ખબર પડશે. તો H+ ગયો, H+ ગયો એટલે શું થયું, તો બે ઇલેક્ટ્રોન આવ્યા હતા ત્યાંથી અહીંયા બે ગીવ્સ H2, ત્યાં શું થશે, તો બે ઇલેક્ટ્રોન આપી બે H2 પેદા થશે કમ્પ્લેટ. તો બોલો દ્રાવણમાં શું પેદા થયું, RR. આ H2 ક્યાં પેદા થયો, કેથોડ ઉપર. CO2 ક્યાં પેદા થયો, એનોડ ઉપર. દ્રાવણમાં શું પેદા થયું, RR, અને બીજું પેદા થયું NaOH. તો આપણને ત્યાં બમણા કાર્બનવાળું આલ્કેન મળે છે. કેવું, બમણા કાર્બનવાળું આલ્કેન મળે છે. તો અહીંયા જ્યારે આવી આ પ્રક્રિયા આવે ત્યારે કશું કરવાનું નહીં, આટલું ઉડાડી મારી નિપજ તરીકે ધ્યાન રાખજો. હવે હું શોર્ટમાં લખતા શીખવાડું આ જ વસ્તુ. તો બે અણુ RCOO આ રીતે બન્યા હતા, આપણે આના બે અણુ લઈએ તો આ રીતે બે બન્યા હતા. એનું કોલ્બે વિદ્યુત વિભાજન કરીએ તો આપણી પ્રક્રિયામાં RR વત્તા CO2 પ્લસ H2 પ્લસ બોલો NaOH આવે. આટલું લખવું પડે. એમાંથી આ બે વાયુઓ ઉડી જાય, આ બે દ્રાવણમાં રહે, આ નિષ્ક્રિય છે એટલે આની સાથે કોઈ પ્રક્રિયા, બે આ તટસ્થ છે, આ બેઝિક છે એટલે પ્રક્રિયા કરશે નહીં, અને બે એકબીજા સાથે મિશ્રય નહીં થાય એટલે આખું લેયર અલગ રચાશે અને આપણને નિપજ તરીકે શું મળી જશે, બમણા કાર્બનવાળો આલ્કેન. બોલો કમ્પ્લેટ. કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કેન બનાવવાની કેટલી રીતો યાદ રાખવાની છે, 3. કઈ 3? પહેલું રિડક્શન LiAlH4 વડે. બીજું બોલો, હાલ ભણી ગયા એટલી વાર ભૂલી ગયા, LiLH4. પછી બીજું કોલ્બે બોર્ડ ઉપર લખેલું છે, આડું ઉડું બોલાય. પછી ત્રીજું બોલો, તો ત્રીજામાં આપણે ભણી ગયા ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા. ઓકે ચલો, તો હવે આમાં કંઈ બીજું મારે બધું હું બોલ્યો છું એ જ સમજાવ્યું છે. ચલો એના પછી S11 જોઈએ. તો આલ્કેન બનાવવાની કઈ પદ્ધતિઓ દ્વારા મિથેન બનાવી શકાય છે, ધ્યાન રાખજો. તો આલ્કેન બનાવવાની 3 પદ્ધતિઓ છે. આલ્કેન બનાવવાની હાલ પૂરતી આપણી પાસે 3 પદ્ધતિ છે. એમાંથી બોલો પહેલી તો રિડક્શન. આપણે આ રીતે ગોખીશું જ, આ તો યાદ જ રાખવાનું છે. તો આ રીતે લખીશું H2LiAlH4, સોરી H2 નહીં, LiAlH4 રિડક્શન. પછી બીજું બોલો શું કરીશું, તો હાલ ભણી ગયા તો અહીંયા આવશે ડીકાર્બોક્સિલેશન, અને ત્રીજું આવશે કોલ્બે વિદ્યુત વિભાજન. હવે જોજો આને આ રીતે યાદ રખાય. આ પ્રક્રિયામાં RCOOH શું બને, તો RH બને, અરે RCH3 બને. બોલો આ પ્રક્રિયામાં તો RCOOH શું બને, તો RH જ બને, એક કાર્બન ઓછો થઈ જતો હતો. અને અહીંયા RCOOH શું બને, તો RR બને. તો હવે મને કહો આમાંથી કઈ પ્રક્રિયા દ્વારા મિથેન બનાવી શકાય, તો અહીંયાથી મિથેન બનાવી શકાય. આ બેમાં મિથેન બનાવવો મુશ્કેલ છે. પડી કેમ, તો અહીંયા R તરીકે ચલો તમે H લીધો તો બને. તો આ બે પ્રક્રિયા દ્વારા મિથેન બનાવી શકાય, આના દ્વારા મિથેન બનાવી શકાતો નથી કમ્પ્લીટ, કારણ કે મિથેનમાં બમણા કાર્બનવાળો જ આલ્કેન મળે. ચલો એના પછી આલ્કેન બનાવવાની કઈ પદ્ધતિઓ દ્વારા મિથેન બનાવી શકાતો નથી. જોજો અત્યાર સુધી આપણે જેટલી પદ્ધતિઓ ભણે એ બધાની વાત કરવાની છે. આ તો કાર્બોક્સિલિક એસિડમાંથી મિથેન. 11મો એસક્યુ શું હતો કે આલ્કેન બનાવવાની કઈ પદ્ધતિઓ દ્વારા મિથેન બનાવી શકાય, સોરી
બરોબર છે. આલ્કેન બનાવવાની બોલો અત્યાર સુધી આપણે કેટલી પદ્ધતિઓ ભણ્યા યાદ કરો તો. ચલો આગળનું રિવિઝન એ કરવું જ પડશે. ઓર્ગેનિકમાં તો જેટલું રિવિઝન કરશો એટલું ઓછું છે, યાદ રાખજો. તો આલ્કેન બનાવવાની પહેલી રીત હતી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી આલ્કેન. બરોબર, અસંતૃપ્ત એટલે હું અહીંયા સીધું જ લખીશ આલ્કીનમાંથી આલ્કેન બને. શેના વડે? યાદ આવ્યું? આલ્કાઇનમાંથી આલ્કીન, અરે આલ્કેન. તો આ પણ ભણી ગયા. પછી ત્રીજું ભણ્યા આલ્કાઇલ હેલાઇડ એટલે કે આરએક્સમાંથી આલ્કેન. યાદ કરો, આરએક્સમાંથી આલ્કેન. પછી ભણ્યા RCOOHમાંથી આલ્કેન. બરોબર, બોલો આમાંથી કઈ પદ્ધતિ દ્વારા મિથેન બનાવી ન શકાય? તો આ બેમાંથી મિથેન ના બને. કેમ? તો આલ્કીન અને આલ્કાઇનમાં ઓછામાં ઓછા 2 કાર્બન હોય. બોલો પછી આમાંથી બનાવી શકાય. પણ એમાં પાછી અહીંયા બીજી એક પ્રક્રિયા હતી વુડ્સ પ્રક્રિયા. તો વુડ્સ પ્રક્રિયા દ્વારા પાછા ના બનાવી શકાય. અહીંયા 3 પ્રક્રિયાઓ હતી. પહેલી રિડક્શન, બીજી ડીકાર્બોક્સિલેશન અને ત્રીજી કોલ્બે વિદ્યુત વિભાજન. તો બોલો આમાંથી રિડક્શન દ્વારા બનાવી શકાતું તો ડીકાર્બોક્સિલેશન દ્વારા બનાવી શકાય, પણ કોલ્બે વિદ્યુત વિભાજન દ્વારા બનાવી શકાય નહીં. તો આવું તમે આ છે ને એસક્યુ એટલા માટે જ મેં લખેલા છે. આ વિચારીને જવાબ આપવાના છે, ગોખવાના નથી. ખબર પડી? તો અહીંયા તમારો આલ્કેનની બનાવટની રીતો. તો જો અહીંયા પ્રશ્ન છે આલ્કેન કઈ પદ્ધતિ દ્વારા બનાવી શકાતો નથી, તો વુડ્સ પ્રક્રિયા દ્વારા. અને તો આપણે વુડ્સ દ્વારા નથી બનાવી શકતા, કે કોલ્બે વિદ્યુત વિભાજન દ્વારા નથી બનાવી શકતા, કે અસંતૃપ્ત બરોબર આલ્કેનમાંથી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી પણ મિથેન બનાવી શકાતો નથી. ચલો એના પછી પ્રશ્ન નંબર 16. હવે જે હું પ્રશ્ન ભણાવવા જઈ રહ્યો છું એ પ્રશ્ન કાર્બનિક રસાયણના દરેક ચેપ્ટરમાં એકવાર આવશે. કાર્બનિક રસાયણના દરેક ચેપ્ટરમાં એકવાર આવશે અને એ પણ સમજીને જવાબ આપવાનો છે. તો પ્રશ્ન નંબર 16 આલ્કેન સંયોજનોના ભૌતિક ગુણધર્મો જણાવો. જોજો આ જણાવવાના જ હોય, પણ એના પહેલા ભૌતિક ગુણધર્મ એટલે શું? બોલો, એના પહેલા ભૌતિક ગુણધર્મ એટલે શું? વિચારો. તો એના પહેલા હું ભૌતિક ગુણધર્મની વ્યાખ્યા લખીશ. જોજો, પદાર્થની એવી લાક્ષણિકતાઓ કે જેમને આપણે આપણી 5 ઇન્દ્રિય, બોલો એમાં શેનો સમાવેશ થાય 5 ઇન્દ્રિયોમાં? તો આંખ, નાક, કાન, જીભ અને ત્વચા વડે એવી લાક્ષણિકતાઓ કે જેમને આપણે આપણી 5 ઇન્દ્રિય વડે જાણી, માણી કે અનુભવી શકીએ છીએ. જાણી, માણી કે અનુભવી શકીએ છીએ તેવી લાક્ષણિકતાઓને પદાર્થના કે દ્રવ્યના ભૌતિક ગુણધર્મો કહે છે. આ ભૌતિક ગુણધર્મોની એકદમ સાર્વત્રિક વ્યાખ્યા થઈ ગઈ, એકદમ સદાબહાર વ્યાખ્યા. બરોબર. હવે આપણે વિચારીએ, બોલો આંખ. તો આંખની મદદથી શું જાણી માણી કે અનુભવી શકાય? બોલો, તો સૌથી પહેલી રંગ, અવસ્થા. આ 2 વસ્તુ જાણી શકાય આંખ વડે. કોઈ પણ વસ્તુ કેવા રંગની છે અથવા તો એની અવસ્થા શું છે, ઘન છે, પ્રવાહી છે કે વાયુ, બોલો આંખ વડે જોઈને આપણે નક્કી કરી શકીએ. ચલો એવી રીતે બોલો. એના પછી લઈએ નાક. તો નાકની મદદથી સુગંધ જાણી શકાય. પછી લઈએ કાન. તો કાનની મદદથી
જો કેમેસ્ટ્રીમાં ખાંડ કોઈ કામનો નથી, કારણ કે કોઈ રસાયણ બોલતું નથી કે હું મનિયો બોલું છું. હું, ધ્યાનથી જોજો, આ મારું એક તકિયા કલામ છે. હું એ મનિયો બોલું છું, એટલે કે હું એમોનિયા બોલું છું એમ. મેં ખાલી આને બદલી નાખ્યું છે, ચેન્જ કર્યું થોડું. એટલે કે કોઈ પણ રસાયણ બોલતું નથી કે હું મનિયો બોલું છું કે એમોનિયા બોલું છું કે હાઇડ્રોક્લોરિક એસિડ, આપણે એમ જોઈએ તે કહે નહીં. એટલે કાનનો આપણે કેમેસ્ટ્રીમાં ભલે આપણી આ ઇન્દ્રિય રહી, પણ કાન કોઈ કામનો નથી. ચલો એના પછી જીભ. બોલો, જીભ દ્વારા શું કરી શકાય? તો સ્વાદ જાણી શકાય. પછી ધ્યાન રાખજો, ત્વચા. બોલો, ત્વચા દ્વારા શું જાણી શકાય? ત્વચા દ્વારા શું જાણી શકાય? તો ફરીથી અવસ્થા જાણી શકાય. તમે વિચારી શકો છો, આંધળા માણસને તમે 5ની નોટ આપો છો, 50ની નોટ આપો છો, 500ની આપો છો કે 200ની કે 2000ની, બોલો એ કેવી રીતે નક્કી કરે? તો એની ઉપર ચોક્કસ નિશાન હોય છે. ઘરે જઈને જોજો શાંતિથી, એ નોટ ઉપર ડાબી બાજુ આમ કે જમણી બાજુ ચોક્કસ ત્રિકોણ, ગોળાકાર, ષષ્ટકોણ આવા નિશાનો હોય અને એમ્બોસ થયેલા. એની ઉપર આંધળો માણસ આંગળી ફેરવે એટલે એને ખબર પડે ભાઈ આ ત્રિકોણ છે, ત્રિકોણ છે, તો 100ની નોટ ખબર પડી. બાકી તો આંધળાનો છેતરો કેટલો સહેલો પડે. આપણે એટલા ભાગ 100ની નોટ જેટલું કાગળિયું કાપીને એટલે આપી દે, લો કાકા 100 રૂપિયા, પેલો લઈ લે ના લે, અને તરત ખબર પડે કે આ નોટ નથી. તો ત્વચાની મદદથી આપણે અવસ્થા પણ, દાખલા તરીકે બાલ્ટીમાં પાણી ભર્યું છે કે ઘઉં પડ્યા છે, આંધળો માણસ કઈ રીતે નક્કી કરે? જોઈને તો ખબર નહીં, અંદર હાથ નાખશે ધીમેથી. જો આંધળો માણસ દરેક કામ બહુ સમજી વિચારે, એકદમ પાણીમાં હાથ ના નાખી દે, એ સેજ ધીરેથી અડાડે, બહુ ગરમ હોય દાઝી જવાય. તો આપણા કરતાં આંધળા માણસો વધારે બુદ્ધિશાળી હોય છે. બોલો કમ્પ્લેટ. હવે જોજો, આ ઉપરાંત આપણે આંખની મદદથી ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ, પછી દ્રાવ્યતા, આવા બધા ગુણધર્મો જાણી શકીએ છીએ. તો ટૂંકમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જે 16 સમૂહો છે, 16 સમૂહના ભૌતિક ગુણધર્મો પૂછાય ત્યારે આપણે કઈ બાબતો લખવાની છે? તો એમાં સૌથી પહેલું રંગ, પછી ગંધ, પછી અવસ્થા, પછી ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા અને ઘનતા. બોલો, ઘનતા આપણે અહીંથી માપી શકીએ. ઘનતા જોઈને ખબર ના પડે, ઘનતા હાથમાં લઈએ ને એટલે ખબર પડે. તમે 100 ગ્રામ સોનાનો પીસ લેજો, 100 ગ્રામ સોનાનું બિસ્કિટ, અને આપણું ખાવાનું બિસ્કિટ લેજો. ખાવાનું બિસ્કિટ મોટું હશે પણ સોનાવાળો હાથ નીચે જતો રહેશે, વજનદાર લાગશે, તો એ કારણ કે એની ઘનતા વધારે છે. તો આપણી 5 ઇન્દ્રિય વડે, ધ્યાન રાખજો, પદાર્થની એવી લાક્ષણિકતાઓ કે જેમને આપણી 5 ઇન્દ્રિય જેવી કે આંખ, નાક, કાન, જીભ, ત્વચા વડે જાણી માણી કે અનુભવી શકીએ. જો આમાં બધી વસ્તુ નથી. આંખ વડે જાણી જ શકાય. આંખ વડે સુગંધ આવે. આપણે કોઈ કોઈને જોરદાર પરફ્યુમ છાંટ્યું તો આપણી આંખામાં થાય જોરદાર પરફ્યુમ છાંટ્યું છે, એ સુગંધ નાકને જ આવે. આંખ બંધ કરીને આપણે કહેવાય આવો આવો નાકથી દેખાય છે. તો દરેક વસ્તુ માટે દરેક ઇન્દ્રિયની જુદી જુદી બાબતો છે. તો જાણી માણી કે અનુભવી શકાય એવી બાબતો અથવા એવી લાક્ષણિકતાઓને પદાર્થના ભૌતિક ગુણધર્મો કહે છે. ભૌતિક ગુણધર્મોમાં રંગ, ગંધ, અવસ્થા, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, દ્રાવ્યતા અને ઘનતાની આપણે ચર્ચા કરવાની હોય છે. તો હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીએ દિલથી. આપણે હવે પ્રશ્નની શરૂઆત કરીશું. તો જોઈએ, તો આલ્કેનમાં સૌથી પહેલાં આપણે રંગ અને ગંધની વાત કરીશું. રંગ અને ગંધ છે ને બે ભેગા જ લખવાના, બરોબર. પછી અવસ્થાની વાત કરીશું, ધ્યાન રાખજો, હું અહીંયા શોર્ટમાં જ લખીશ ભાઈ. અવસ્થા પછી ઉત્કલન બિંદુ ગબી, ઉબી ગબી લખીશું. પછી એમાંથી કયાની ચર્ચા કરવાની હું પછી સમજાવું છું. પછી દ્રાવ્યતાની વાત કરીશું અને છેલ્લે ઘનતાની વાત કરીશું. બોલો, બધા આવી ગયા? રંગ, ગંધ, અવસ્થા. હવે જો અહીંયા સ્વાદ આવે, પણ સ્વાદ આપણે કોઈ જગ્યાએ ચેક કરવાનો નથી કેમેસ્ટ્રીમાં, આટલું યાદ રાખજો. સ્વાદ એવું બને કે સ્વાદ ચેક કરીને આપણે જીવતા ના રહીએ, કારણ કે કેમેસ્ટ્રીમાં પોટેશિયમ સાયનાઇડ જેવા રસાયણો આવે છે જે સેકન્ડના 6 ભાગમાં માણસને મારી નાખે છે. અત્યાર સુધી છેલ્લો પ્રયોગ અમદાવાદમાં થયો હતો વર્લ્ડ વાઇડ. હું તમને કહું, અત્યાર સુધી 7 કે 8 વ્યક્તિઓએ પ્રયોગ કર્યો છે આવો સાયનાઇડ, પોટેશિયમ સાયનાઇડનો ટેસ્ટ નોંધવાનો.
એમાં છેલ્લો પ્રયોગ અમદાવાદમાં થયો હતો. એક મારવાડી વાણિયાએ ધંધામાં દેવું થઈ ગયું હતું એટલે સુસાઇડ કરવાનો વિચાર આવ્યો. એટલે એને મરતા મરતા જોજો, જેના મગજમાં સારા વિચારો હોય ને એ માણસ મરતા મરતા કંઈક સારું કરવાનું વિચારતો હોય. એણે કાલુપુરની એક હોટલમાં સાયનાઇડ, આમ એક હાથમાં સાયનાઇડ લીધું, બીજા હાથમાં કાગળ અને પેન રાખી, એમ કે ભાઈ એનો સ્વાદ લખીને જવું, પણ એક લીટાથી વધારે કશું કરી નહોતો શક્યો. એક લીટાથી વધારે કશું કરી શક્યો નહીં. એટલે એટલું ઝેરી છે. તો આપણે અહીંયા સ્વાદ આવે ખરો, રંગ ઘન સ્વાદ અવસ્થા ગલન બિંદુ ઉત્કલન બિંદુ દ્રાવ્યતા, પણ આપણે સ્વાદની બહુ ચર્ચા કરવાની નથી. તો હું અહીંયા સ્વાદ લખીશ, પણ એ આપણા માટે ડેન્જર છે એટલે એની ચર્ચા કરવાની નથી. હવે જો રંગમાં અને ગંધમાં, તો રંગમાં મોટા ભાગના કાર્બનિક સંયોજનો રંગવિહીનથી આછા રંગીન હોય છે. હવે જો અહીંયા ધ્યાન રાખજો, ખાલી NO2 સમૂહ આવેલો હોય ને જે સંયોજનમાં એ જ રંગીન છે, બાકીના બધા રંગવિહીન જ છે. જેમાં NO2 સમૂહ આવેલો હોય એ બધા જ રંગીન, પણ NO2 સમૂહ સિવાયના બધા રંગવિહીન છે. તો પછી મેં રંગવિહીનથી આછા રંગીનું કેમ લખું છું? તો જો એ પ્રવાહી અવસ્થામાં હોય તો એ સારા દ્રાવકો છે. ધ્યાન રાખજો, તે સારા દ્રાવકો છે, એટલે વાતાવરણમાં રહેલી અશુદ્ધિઓ એમાં ભળે છે અને એના કારણે રંગીન બને છે. તો આપણે અહીંયા રંગવિહીન જ લખીશું. આપણે તો અહીંયા રંગવિહીન, કારણ કે આલ્કેન તો પ્રવાહીઓ છે જ નહીં, બધા વાયુ છે શરૂઆતના તો, અને આપણે તો શરૂઆતના જ સંયોજનોનો અભ્યાસ કરીએ છીએ. તો બોલો રંગવિહીન. અને ગંધમાં ગંધવિહીન, આની કોઈ જ ગંધ ના આવે. બોલો મિથેન, ઇથેન, બ્યુટેન. બ્યુટેન એટલે આપણો એલપીજી. એલપીજીમાં ગંધ નથી આવતી સિલિન્ડરમાં, એટલે જ એ લીકેજ ન થાય તો આપણને ખબર પડે. એ માટે એની અંદર કયો વાયુ આપણે નાખેલો છે? 8, 9, 10માં આવી ગયું હતું મરકેપ્ટન. કયો? મરકેપ્ટન, જે ખરાબ વાસવાળો વાયુ છે. ચલો, સ્વાદની ચર્ચા કરવાની નથી. હવે અવસ્થાની વાત કરીએ તો અવસ્થામાં 1 થી 4 કાર્બનવાળા આલ્કેન પ્રવાહી વાયુ અવસ્થા ધરાવે છે. કેવી? બરોબર. તો પ્રથમ 4, તો 1 થી 4 કાર્બન ધરાવતા આલ્કેન વાયુ અવસ્થા ધરાવે છે. કઈ અવસ્થા? વાયુ અવસ્થા ધરાવે છે. પછી 5 થી 17 કાર્બન, 5 થી 17 કાર્બન ધરાવતા આલ્કેન પ્રવાહી અવસ્થા ધરાવે છે. અને 18 થી કે તેથી વધુ, બોલો કઈ અવસ્થા ધરાવે છે? તો ઘન અવસ્થા. યાદ રહી જાય. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ આવું કેમ? તો જો દ્રવ્યની અવસ્થા આપણે પાઠ ભણી ગયા છે ને, એમાં આંતરાણવીય આકર્ષણ બળો અસર કરે. હવે આલ્કેન અધ્રુવીય સંયોજનો છે. આલ્કેન અધ્રુવીય સંયોજનો છે. એમાં કાર્બન સાથે કાર્બન કાં તો હાઇડ્રોજન જોડાયેલો છે, અને એમાં કાર્બન બંનેની વૃત્તિ જેટલા હે એટલી કી જરૂરત હે કાર્બન હાઇડ્રોજન માટે, અને કાર્બન તો સરખા છે. એટલે કે તે સંયોજનો અધ્રુવીય સંયોજનો છે. અને અધ્રુવીય સંયોજનો હોવાના કારણે તેમના જથ્થામાં અતિ નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ પ્રવર્તતું હોય છે. જો બીજું કોઈ જ બળ છે નહીં. અતિ નિર્બળ એટલે શરૂઆતના 4 કાર્બન સુધી અતિ નિર્બળ હોવાથી તે વાયુ અવસ્થા. હવે આપણે ત્યાં ભણી ગયા હતા વાન્ડરવાલ્સ આકર્ષણ બળને અસર કરતા પરિબળો સેન્ડ, શેપ, એરિયા, નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન અને ડિસ્ટન્સ બિટવીન 2 મોલેક્યુલ પ્રમાણે જેમ જેમ અણુનું કદ વધતું જાય, કાર્બન સંખ્યા વધે એમ અણુનું કદ વધે. અણુનું કદ વધે તો વાન્ડરવાલ્સ આકર્ષણ બળ પ્રબળ બનતું જાય. એટલે 1 થી 4 વાળા વાયુ અવસ્થા, 5 થી 17 વાળા પ્રવાહી અને 18 કે તેથી વધુ ઘન અવસ્થા ધરાવે છે. હવે ધ્યાન રાખજો, આપણે વાયુ અવસ્થાની વાત કરતા હોય તો ગલન બિંદુ ઉત્કલન બિંદુ એકેની ચર્ચા ના આવે. કેમ? તો વાયુ અવસ્થા તો ઓલરેડી ઓગળીએ ગયેલો છે અને ઉકળીએ ગયેલો છે, ત્યારે વાયુ અવસ્થા ધારણ કરે ને. પ્રવાહી હોય ત્યારે આપણે શેની ચર્ચા કરવાની આવે? ઉત્કલન બિંદુ. અને ઘન હોય ત્યારે ગલન બિંદુની ચર્ચા કરવાની આવે. તો બોલો અહીંયા કોની ચર્ચા કરીશું? તો ઉત્કલન બિંદુની. કેમ ભાઈ? મેં હાલ કહ્યું કે પહેલા 4નું તો કઈ વાયુ અવસ્થા છે એટલે કશું ચર્ચા કરવાની આવે નહીં. હવે આપણને અભ્યાસ કાર્યમાં આપણે ઓછા કાર્બનવાળા પહેલાં લેતા હોઈએ, કારણ કે વધુ કાર્બનવાળા નિષ્ક્રિય બનતા જતા હોય. આગળ જે એમ નિષ્ક્રિયતા વધતી જાય. બરોબર. તો અહીંયા બોલો ઉત્કલન બિંદુમાં વાત શું કરીશું? તો આનો નાનો જવાબ બોલો, આલ્કેન સંયોજનોમાં કાર્બન સંખ્યા વધે તેમ અણુ મોટો થાય છે
આથી તેના જથ્થામાં પ્રવર્તતું વાન્ડરવાલ્સ આકર્ષણ બળ પ્રબળ બનતું જાય છે। તો જોજો ગલનબિંદુ ઉત્કલન બિંદુનો આધાર પણ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ ઉપર જ છે। આથી આલ્કેન સંયોજનોમાં કાર્બન સંખ્યા વધે તેમ બોલો શું થાય? ક્રમશઃ ઉબી વધે છે। પતી ગયું, બસ આટલું જ લખવાનું। ચલો દ્રાવ્યતા, તો દ્રાવ્યતામાં જોજો આ ચાર ગુણધર્મો છે ને, આ ચારે ચાર આંતરાણુય આકર્ષણ બળ ઉપર આધારિત છે। એટલે આપણે સહેજ વિચારીશું તો ઘણું બધું આવડી જશે, સહેજ વિચારીશું તો ઘણું બધું આવડી જશે। તો દ્રાવ્યતામાં ધ્યાન રાખજો, ધ્રુવીય સંયોજનો, હવે હું અહીંયા બધું નહીં લખું, સીધું જ લખીશ। આલ્કેન સંયોજનો અધ્રુવીય સંયોજનો છે। જોજો હવે તમને ખ્યાલ આવે એ માટે હું વધારાનું જે 12મા ધોરણના બીજા પાઠમાં ભણવાનું છે, ધ્રુવીય સંયોજનો ધ્રુવીય દ્રાવકમાં, પછી અધ્રુવીય સંયોજનો અધ્રુવીય દ્રાવકમાં, મોટા ભાગના આયનીય સંયોજનો પાણીમાં, બરોબર, મોટા ભાગના આયનીય સંયોજનો પાણીમાં, અને OH સમૂહ ધરાવતા સંયોજનો પાણીમાં દ્રાવ્ય થાય છે। આ એક સેન્ટેન્સ યાદ રાખવાનું છે જે 12મા ધોરણના બીજા ચેપ્ટરમાં આવશે। તો એ પ્રમાણે બોલો, આલ્કેન અધ્રુવીય સંયોજન, તો શેમાં દ્રાવ્ય થશે? અધ્રુવીયમાં। આથી તે પાણીમાં, કારણ કે પાણી ધ્રુવીય દ્રાવક છે, યાદ રાખજો, પાણીમાં H+OH- એમ બે ધ્રુવો છે, આથી પાણીમાં અદ્રાવ્ય હોય છે। પરંતુ બેન્ઝીન, કેરોસીન, પેટ્રોલ વગેરે જેવા અધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે। જોજો હવે અહીં કાર્બન સંખ્યા વધે તેમ તેમની દ્રાવ્યતા ક્રમશઃ ઘટે છે। આ વાક્ય બધા જ કાર્બનિક સંયોજનોને લાગુ પડે। કેમ? તો કાર્બન સંખ્યા વધે એમ અણુ મોટો થાય તો વાન્ડરવાલ્સ પ્રબળ બને, વાન્ડરવાલ્સ પ્રબળ બને તો લેટીસ ઉર્જા પ્રબળ બનતી જાય। હવે જો પદાર્થની કોઈ પણ બીજા દ્રાવકમાં દ્રાવ્ય થવા માટે બે શરતો છે, એક લેટીસ ઉર્જા અને બીજી જલીયકરણ ઉર્જા। લેટીસ ઉર્જા કરતાં જલીયકરણ ઉર્જા વધારે, મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે હું તમને ફરવા લઈ જાઉં સાયન્સ સિટી ઉપર, ધારો કે જુદા જુદા રાજ્યના સાયન્સ ફેર લાગ્યા છે, તો એમાંથી તમે કયા સાયન્સ ફેરમાં ખોવાઈ જશો અને કયા સાયન્સ ફેરમાં મારી જોડે જ ફરશો? તો ગુજરાતી સાયન્સ ફેરમાં લઈ જાઓ તો તમે ખોવાઈ જાઓ, પણ બીજા મદ્રાસીમાં લઈ ગયો તો મારી આજુબાજુ જ ફરતા હોય, કારણ કે ગુજરાતી ફેરમાં તમને ત્યાં બધું જે લખેલું છે બધું દેખાય, એના તરફ તમે આકર્ષાવ છો। એટલે ત્યાં લેટીસ એન્થાલ્પી એટલે પોતાની તરફનું આકર્ષણ, એટલે કે આપણા તરફનું આકર્ષણ। જલીયકરણ એન્થાલ્પી એટલે કે દ્રાવણ તરફનું આકર્ષણ। તો લેટીસ એન્થાલ્પી કરતાં જલીયકરણ એન્થાલ્પી વધારે હોય એટલે પદાર્થ દ્રાવ્ય થાય, પણ જલીયકરણ એન્થાલ્પી કરતાં લેટીસ એન્થાલ્પી એટલે કે પોતાના તરફનું જ આકર્ષણ વધારે હોય તો દ્રાવ્ય ના થાય। તો અહીંયા કાર્બન સંખ્યા વધે એમ વાન્ડરવાલ્સ બળ પ્રબળ બને છે, અને તેથી તેમની લેટીસ એન્થાલ્પી એ જલીયકરણ એન્થાલ્પી કરતાં વધતી જતી હોવાથી તેમની દ્રાવ્યતા ક્રમશઃ ઘટે છે। ચલો ઘનતામાં પણ બોલો, ઘનતામાં શું લખીશું? તો એ જ આવે ઘનતાનો આધાર, ઘનતા એટલે દળ ભાગ્યા કદ છે। બોલો વિચારો, તો કાર્બન સંખ્યા વધે તેમ દળ શું થાય? વધે, અને કાર્બન સંખ્યા વધે તેમ કદ ઘટે। જોઈ લો, કાર્બન સંખ્યા વધે તેમ દળ શું થાય? વધે, અને કદ કેમ ઘટે? તો વાન્ડરવાલ્સ આકર્ષણ બળ પ્રબળ બનતું જાય, અણુઓ નજીક આવતા જાય તો એમની ઘનતા શું થાય? વધતી જાય। તો
તો અહીંયા પણ તમારે થોડું લખવાનું છે કે આલ્કેન સંયોજનોમાં સામાન્ય રીતે કાર્બન સંખ્યા વધે તેમ ઘનતા વધે છે, અને સમઘટકીય આલ્કેન સંયોજનોમાં પાછું હવે જોજો સમઘટક આ બધામાં સમઘટકતા સમજાવવી પડે, આપણે ભણી ગયા. આ મેં બેઝિક સમજાવ્યું, આ બેઝિક. હવે આ દરેકમાં સમઘટકતા સમજાવવાની. તો સમઘટકીય આલ્કેન, ધારો કે જોજો હવે હું સરસ રીતે સમજાવું છું. તમે રિક્ષામાં, આપણે ત્યાં રિક્ષામાં 3 જણની સીટિંગ કેપેસિટી હોય, આપણે એવી 3ની જ કલ્પના કરીએ, આપણે સટલિયાની વાત નથી કરતા. વચ્ચે એક ભાઈ બેઠો છે, 3 છોકરાઓ જ બેઠા છે, ક્યાં તો 3 બહેનો બેઠી છે. વચ્ચે જે વ્યક્તિ બેઠ્યું છે એને એક બાજુ એક અહીંયા ભગવાને વધારાનો હાથ આપ્યો છે. આ હાથ છે ને અહીંયા આપ્યો છે, આમ સીધો નહીં રહેતો, આટલો ટૂંકો છે, આમ રહે છે. બોલો, એની બાજુમાં જે બેઠો હોય, સહેજ ખાડો આવે શું થાય? પેલા ગલગલિયા થાય. તો પેલો નજીક આમ અડી, તમે આમ જોજો, નોર્મલ પર્સન હોય ને તો એકબીજાના ખભા અડ્યા એમ બેઠા હોય, શક્ય એમ આટલું નજીક, શક્ય એટલા નજીક બેસે. પણ પેલા હાથ અહીંયા હોય તો પેલો દૂર આમ દિવાલમાં દબાઈને બેસી જાય. એના 2 બાજુ હાથ હોય તો ખબર પડી? તો 2 બાજુવાળા પેલી દિવાલ હોય ને રિક્ષાની બહારની બોર્ડર, એને દબાઈને બેઠા, કારણ કે સહેજ ખાડવાનું ગલગલિયા થાય પેલા હાથ અડે એટલે. તો અહીંયા આ નોર્મલ રેખા, આ રીએ આઈસો અને આ નિયો. બોલો શું થાય? નોર્મલથી આઈસોથી નિયો તરફ જે એમ શાખાઓ વધતી જાય, શાખાઓ વધતી જાય એટલે આંતરાણુય આકર્ષણ બળ કેવું બનતું જાય? ઘટતું જાય. તો બોલો ઉત્કલન બિંદુમાં શું થાય? નોર્મલથી આઈસોથી નિયો તરફ જે આંતરાણુય આકર્ષણ બળ ઘટ્યું તો ઉત્કલન બિંદુ ઘટતું જાય, કારણ કે અણુઓ દૂર ગયા એટલે સહેલાઈથી ઉકળશે. એ રીતે દ્રાવ્યતા ઘટતી જાય કે વધતી જાય? બોલો, એમાં વિચારવાનું છે, બોલો હેડો. તો ત્યાં વધતી જાય. કેમ? તો એટલા માટે વધે કે એ ગલગલિયાથી એમની લેટાઈસ એન્થાલ્પી, એ પોતે અણુઓ નજીક આવતા ઘટે, નજીક આવતા ઓછા થાય. તો ત્યાં લેટાઈસ એન્થાલ્પી ઘટે છે એટલે વધે. ચલો ઘનતામાં પણ, તો ઘનતામાં દૂર જતા જાય એટલે જોજો અહીંયા નોર્મલથી આઈસોથી નિયો તરફ જે એમ ઉત્કલન બિંદુ બોલો ઘટે, દ્રાવ્યતા વધે. દ્રાવ્યતા શું થાય? વધે, અને ઘનતા પાછી ઘટે. બોલો કમ્પ્લીટ. તો આટલે સુધી જોઈ, આ પ્રશ્ન અહીંયા પૂરો થયો. હવે આગળનો પ્રશ્ન નંબર S13 છે કે આલ્કેન સંયોજનો કયા પ્રકારની પ્રક્રિયા દર્શાવે છે? બોલો હવે આ પ્રશ્નનો જવાબ તમે ક્યાંથી આપશો? તો 12મા પાઠમાં આવી ગયું કાર્બનિક પ્રક્રિયાઓના પ્રકાર. બોલો, કાર્બનિક પ્રક્રિયાઓના 4 પ્રકાર હતા. કયા 4? વિલોપન, વિસ્થાપન, પુનર્વિન્યાસ અને યોગશીલ. બરોબર. હું અહીંયા જોજો, હું પ્રશ્ન આ પાઠ એ રીતે જ ભણવાનો છે. તો S13 છે આલ્કેન સંયોજનો કયા પ્રકારની પ્રક્રિયાઓ દર્શાવે છે? બોલો, હવે આપણી પાસે 4 ઓપ્શન છે: વિલોપન, વિસ્થાપન, યોગશીલ અને પુનર્વિન્યાસ. જો આ ચારેયના અર્થ આવડતા હોય તો આ જવાબ એમનેમ આવડી જાય. એટલે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં દરેક શબ્દનો અર્થ શીખવાનો છે. વિલોપન એટલે દૂર થવું. શું થવું? પાસેથી. જોજો હું અહીંયા સરળ ભાષામાં લખું છું, પાસેના 2 કાર્બન ઉપરથી, હવે 2માંથી એક ઉપર ક્રિયાશીલ હોય, બરોબર, અનુક્રમે ક્રિયાશીલ સમૂહ અને H નું દૂર થવું. ધ્યાન રાખજો, આપણે એક પ્રક્રિયા લઈએ, CH2 ડબલ બોન્ડ આપણે એક પ્રક્રિયા લઈએ. ભાઈ જેટલું મોડું થશે એનો મને વાંધો નથી, પણ શીખવું છે પાક્કા પાયે. બરોબર. બોલો, અહીંયા H અને OH લઉં. હવે ધ્યાન રાખજો, હું નવું જ ઉદાહરણ એટલા માટે લઉં છું કે કંઈક તમને નવું શીખવા મળે. બોલો, અહીંથી હું આ પાણી પી જાઉં તો, આ પાણી હું પી જાઉં તો મારે અહીંયા પ્રબળ ભેજ શોષક સંયોજન લેવા પડે. કયા? પ્રબળ ભેજ. આ ભેજ છે, પાણી નથી. પાણી તો વહેણ થાય, આ તો એક જ અણુ છે એટલે ભેજ કહેવાય. તો ભેજ શોષક કયા કયા છે? તો સાંદ્ર H2SO4, પછી Al2O3,
સાંદ્ર H3PO4, ધ્યાન રાખજો આ યાદ રાખવાના છે તમારે, અને P4O10. આ બધા રાસાયણિક, મેં આને નામ આપે છે રાસાયણિક પોતા, રાસાયણિક પોતા છે. બોલો આમાંથી કોઈ પણ એક પ્રક્રિયકની હાજરીમાં આને ગરમ કરીએ તો પાણી પી જાય. આ લોકો પાણી પી જાય તો હવે શું થાય જોજો, એક કાર્બન આ OH વધુ વિદ્યુત ઋણ હતો એટલે માઇનસ સ્વરૂપે ગયો, આ પ્લસ સ્વરૂપે. બોલો અહીંયા 2 ઇલેક્ટ્રોન પડ્યા રહ્યા, અહીંયા એક ખૂટતો હતો તો આ ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાઈ જાય અને નિપજ તરીકે આપણને શું મળે? આલ્કીન. તો આને કહેવાય, ખબર પડી? તો બોલો વિલોપન પ્રક્રિયા થવા માટે શું શરત છે? તો એક ઉપર ક્રિયાશીલ સમૂહ અને બીજા ઉપર હાઇડ્રોજન હોવો જોઈએ, પણ આલ્કેનમાં તો એ છે નહીં. ચલો વિસ્થાપન. વિસ્થાપન એટલે મેં શીખવાડ્યું હતું. વિસ્થાપન એટલે શું? તો જે બેઠેલું છે એને ઊભું કરીને બીજાને બેસાડવું. તો બોલો આલ્કેન, અહીંયા બધા જ હાઇડ્રોજન બેઠેલા છે. બોલો અહીંયા કોઈ કેમિસ્ટ્રી જગતનો ગુંડો આવે તો શું થાય? ખબર પડી? આમ આગળ આપણે ભણી ગયા હતા. તો બોલો અહીંયા વિસ્થાપનમાં તો હાજર પરમાણુ કે સમૂહને દૂર કરી નવો પરમાણુ કે સમૂહ દાખલ કરવો, દાખલ થવાની પ્રક્રિયાને. ચલો યોગશીલ. તો યોગશીલમાં શું થાય? તો ધ્યાન રાખજો, યોગ એટલે સરવાળો. આના સંપર્કમાં ધારો કે HCl આવ્યો તો H અને Cl માં તો ઝઘડો ચાલતો હતો જ, કારણ કે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે અને ક્લોરીનની વધારે છે. શું કરશે ક્લોરીન? આ ઇલેક્ટ્રોન યુગ્મ લઈ લે, માઇનસ, બોલો પ્લસ. આ પ્લસ અહીંયા આનું પાકીટ કપાયું છે એટલે અહીંયા હુમલો કરશે, અહીંયા ઇલેક્ટ્રોન મળે એવા છે તો આ ઇલેક્ટ્રોન યુગ્મને ગમે તે એક બાજુ મોકલી દેશે. તો આ માઇનસ, આ પ્લસ. હવે આ માઇનસ આના વડે આકર્ષાશે, આ માઇનસ આના વડે આકર્ષાય. બોલો શું બને? ખબર પડી? તો આને કહેવાય યોગશીલ. બરોબર? તો યોગશીલ પ્રક્રિયા થવા માટે પ્રક્રિયકમાં પાઈબંધ હોવો જોઈએ. આપણે શરતો જ જોઈએ છીએ. ચલો પુનર્વિન્યાસ. તો પુનર્વિન્યાસમાં પણ ધ્યાન રાખજો, પુનર્વિન્યાસ એટલે ફેર ગોઠવણી. મેં કહ્યું હતું તમને 12મા પાઠમાં, આપણા મમ્મી દિવાળી ઉપર બહુ પુનર્વિન્યાસ કરે. આ મળિયાનો સામાન પેલા મળિયામાં, પેલા મળિયાનો આ મળિયામાં. તો એમાં બોલો આવું થઈ ગયું, ગોઠવણી બદલાઈ ગઈ. તો હવે મને કહો તો અહીંયા બંધારણમાં ફેરફાર થવો, બસ હું આટલું જ લખીશ, થવાની પ્રક્રિયા. તો બોલો આલ્કેન આમાંથી કઈ પ્રક્રિયાઓ દર્શાવે? તો આ બે દર્શાવી શકે, કારણ કે યોગશીલ માટે પાઈબંધ હોવો જોઈએ તો એ નથી એની પાસે, વિલોપન માટે એક ક્રિયાશીલ સમૂહ હોવો જોઈએ પણ નથી. કમ્પ્લેટ આવું ગોખવાનું નથી ભાઈ, આ વિચારશો ને તો આવડશે. ઓકે, ચલો એના પછી કયા આલ્કેન સંયોજનો નાઇટ્રેશન અને સલ્ફોનેશન પ્રક્રિયા દર્શાવતા નથી? કયા આલ્કેન સંયોજનો નાઇટ્રેશન અને સલ્ફોનેશન પ્રક્રિયા દર્શાવતા નથી? તો એના માટે તમારે યાદ રાખવાનું છે, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં 80% સમજવાનું, 20% યાદ રાખવાનું. એ 20% યાદ રાખશો ને તો 80% સમજી શકશો. 20% યાદ રાખશો તો જ 80% સમજી શકશો. બાકી પેલું 80% નહીં આવડે એ તમને કહી દઉં, અને ખતરનાક મિક્સિંગ થશે. તો પ્રશ્ન નંબર S14 છે, કયા આલ્કેન સંયોજનો સલ્ફોનેશન અને નાઇટ્રેશન પ્રક્રિયા દર્શાવતા નથી? તો એના જવાબમાં આવે મિથેન અને ઇથેન. કેમ નથી દર્શાવતા એ સમય આવે આપણે જાણીશું. ઓકે, કારણ કે એમાં આખી ક્રિયાવિધિઓ આવશે, આ જ્યારે આવશે ને ત્યારે. ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ ટાઈમ. ઓકે.